તો ડાંગ જિલ્લામાં આગામી જુલાઈ માસમાં મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે। સાપુતારા ખાતે યોજાનાર મોન્સૂન ફેસ્ટિવલ માટે સાંસદ ધવલ પટેલની અપીલ છે। તો ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્યને માણવા લાખો પ્રવાસીઓ આવતા હોય છે। લીલાછમ પર્વતો અને તેમાંથી વહેતા ઝરણાને જોવા પ્રવાસીઓની ભારે ભીડ થાય છે। પ્રવાસીઓને કુદરતી સૌંદર્ય સાથે આદિવાસી સંસ્કૃતિ અને ડાંગી ભોજનનો સ્વાદ માણવા માટે સાંસદે અપીલ કરી છે। હું વલસાડ ડાંગ લોકસભાના સાંસદ તરીકે યજમાન તરીકે અમારા ડાંગમાં દર વર્ષે મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ થાય છે અને આ વખતે પણ એકદમ ધામધૂમથી અમે મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ ઉજવવાના છીએ। ત્યારે ખાલી ગુજરાતથી જ નહીં પણ દેશ અને વિદેશી દરેક ટુરિસ્ટોને હું વિનંતી કરું છું, અપીલ કરું છું કે અમે સાપુતારામાં આવીને અમારી ડાંગની મહેમાનગતિ માણો, સાથે અમારું આદિવાસી કલ્ચર, આદિવાસી પરંપરા, આદિવાસી ભોજન પણ તમે માણો। અને આ વખતે સારામાં સારું વસ્તુ એ છે કે જે એક વર્ષથી જેવું આપણું બોટિંગ બંધ થઈ ગયું હતું એ અમે સતત મેં પોતે રજૂઆત કરી, અમારા ધારાસભ્ય વિજયભાઈએ રજૂઆત કરી, સાથે જ અમારા પ્રભારી મંત્રી કુંવરજીભાઈએ રજૂઆત કરી અને એના અથાગ પરિશ્રમના ભાગે આજે આપણું બોટિંગ પણ ચાલુ થઈ ગયું છે। એટલે બધી રાઇડ્સ પણ બીજી ચાલુ છે। એટલે સરસથી સરસ એક્સપિરિયન્સ તમને ત્યાં મળવાનું છે। એટલે પાછું મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ જે 26મી જુલાઈથી 12 ઓગસ્ટ લગીને ચાલવાનું છું, એમાં બધાને હું હાર્દિક આમંત્રણ આપું છું। ધન્યવાદ।